તો હે ગાઈસ, જય માતાજી. આજનો વ્લોગ ચાલુ કરું છું રાતે 8:30, કારણ કે ગાઈસ આજે છે ને આખા દિવસ એક કોમમાં હતો અને થોડો નેટવર્ક ઇસ્યુ પણ હતો અને આજે ગામમાં લાઇટ પણ નથી, એટલે ફોનમાં ચાર્જિંગ પણ ઓછું હતું, એટલે કોઈ વ્લોગ નહોતો બનાવ્યો. અને અત્યારે રાતે 8:41 વ્લોગ ચાલુ કરે છે. તો અત્યારે હું જાઉં છું નરોડા. હું, સચિન અને મહેશ રંજન નરોડા જઈએ, કારણ કે અમારે રોડ ઉપર લાલભાઈ છે, એમને કોકને એડમિટ કર્યો તો ખબર કાઢવા જવાનું હોય. તો મહેશનો ફોન આવ્યો હતો કે તું આય તો આપણે ખબર કાઢते એમ. ચલો તો રાતે જ જતા રહીએ, દિવસે ટાઈમ ઓછો બગડે. તો અહીં દીપો માતાનું મંદિર લગી હું આવી ગયો હતો અને સચિનને બિહારી પર સચિન કે ગયા જવાનું હું કોઈ ખબર કાઢવા. તો કે મારા નાઇટી હારી પડેલી નહીં, તે નાઇટી પર હું બદલવા ગયો. તો કે હું નાઇટી ચેન્જ કરતો. હું કહું વાંધો નહીં, ચાલ તું નાઇટી ચેન્જ કરતો હોય ત્યાં લગી હું થોડું ઇન્ટ્રો આપી દઉં આપણા વ્લોગનો. તો હવે ફટાફટ સચિન આવે પછી આપણે નીકળીએ નરોડા મસ્ત મજાનો. અને મારે મેડિકલમાં જવાનું, મહેશભાઈ મેડિકલમાં જવાનું, એને કોઈ ટેબ્લેટ લાવવાની અને મારે શરદી થઈ ગઈ તો મારે ગોળીઓ લાવવાની છે. તો ફટાફટ હવે નીકળીએ નરોડા જવા. તો કન્ટિન્યુ રહો. તો ગાઈસ, હજુ સચિન આવ્યો નહીં, જેટલી વારમાં આવે હા લગભગ 5 મિનિટ તો થઈ ગઈ અને નાઇટી બદલવામાં ગાઈસ અને 5 મિનિટ લાગી ગઈ. તો કેટલી વારમાં આવે ખબર નહીં. તો એ આવો પછી નીકળીએ આપણે. અને અમારો કોઈ ઘડો જાય છે એક્ટિવા લઈને જવા રોડ ઉપર. મસ્ત મજાનો આજનો રાતનો બ્લોગ બનાવશું. મસ્ત મજાનો વ્યૂ છે. અને ગાઈસ હવે 3-4 વાગે મસ્ત મજાનો વરસાદ પડી ગયો હતો, એક ઝાપટું. એટલે અને આ જાય અમારા પંકજભાઈ ચાલતા ચાલતા હસતા હસતા. તો ગાઈસ મસ્ત મજાનું 5 વાગે ઝાપટું પડી ગયું હતું વરસાદનું. તે એકદમ વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું હતું. અત્યારે તો જો ગાડીના બધા કાચ ખોલી નાખે. મૂકો ઠંડો પવન બહારનો લઈએ હવા, એસી બે કંટાળે છે એટલે મસ્ત મજાનો ઠંડો બહારનો પવન આડે, એકદમ ઠંડો એટલે ગાડીના કાચ પણ ખોલી નાખે. હવે સચિન આવે પછી આપણે નીકળીએ. હવે સચિન પણ આવી ગયો, હવે નીકળીએ. થાકી ગયો દોટ કાઢી પેલા એને ફોન કર ને ભાઈ મને સમ લાઈક છો લંઘી જ પડી ગયું. શીખ લંઘી છે તો હેડ બન હતો તો અહીં પણ ફોન કર. તો ગાઈસ આજે ગામમાં લાઇટ પણ નહીં, વરસાદ પડી ગયો એટલે છોકરો મળી ગયો ઘેર ની. તો વાયરમેનને ફોન કરી લઈએ. કેમ ભાઈ? તો ગાઈસ મહેશભાઈને પિકઅપ કરવા એમના પાર્લરે પહોંચી જાય, પણ મહેશભાઈ જો એનું કોઈ ઠેકાણું જ નહીં. અને સચિને બેઠો તો એ ઉતરીને પાર્લરે જતો રહ્યો. અડધો કલાકથી એની કંટાળો હોય અને અડધો કલાકથી મહેશભાઈનો કંટાળો. ગાઈસ એની રાહ જોઈને થાકે, આની રાહ જોઈને થાકે. અને મારે ગાડી ચલાવવાની ગાય. અને મને પગમાં દુખાવો થઈ ગયો આજ ગાડી ચલાવી. આજ ગાડી ચલી ગયા લઈ ગાય. જો આજની ગાડી ચલાવી ગાઈસ 120 કિલોમીટર, એટલે ગાડી ચલાવીને જ થાકી ગયું. અને હવે અરે એમની મોજમાં ફરી શિખર શું કરવા જઈએ પાર્લર શું કરીએ કોઈ ખબર નહીં. એટલે કેટલો રહ્યો જો ગાય કેટલો રહ્યો હજુ તો રખડપટ્ટી કરશે ચા નહીં. એ આવે જો આ કે હું પાર્લર રહું અને ગોપાલભાઈ આવા ઘેર હી આ જો દેખાય તમને આ કે હું પાર્લર રહું ઘેરથી આવા ગાઈશ. એટલે આમનો ઠેકોનો એવો ગાઈશ. આ તો બધા લુંગડી બજાર. અને જલ્દી બે હડો. એક તો અડધી રાતે હેરાન કરી, એક તો અડધી રાતે હેરાન કરવાનું. ગાઈસ આવી ગઈ જે કે હોસ્પિટલ, જે કે હાર્ડ હાલ્યા તો હાર્ડ મેડિકલ. ચલો ભાઈ હોસ્પિટલની અંદર જઈએ, ખબર કાઢ લઈએ. પેલા આવી રહી ને અહીં કઈ ચોકડી ને. તો ચલો ભાઈ અહીંયા ઉપર જવાનું હોય બીજા માળેથી લિફ્ટમાં. ગાઈસ ભૂલમાં વહેલા ઉતરી ગયા હતા. એકમાં ચરવાનો છે અમારે. હવે શું કરશું? સીડી ચરવાનું, પગે હેડાતું નહીં. એક તો ડેચન કોમ નહીં કરતો. હા કાઢો પર આવી ગયા જે કે હોસ્પિટલ. તો ગાઈસ દવાખાને તો જઈને પાછા આવી ગયા. અને ટોકન બ્લોક કોઈ ના બનાવાય તો ગાડી જો ગાઈસ ગાડી કે યાર પાર્કિંગ એ કરી નાખી. મસ્ત મજાના ઘરે આવી ગયા. ટેબ્લેટ લેતો હોય. શરદી જોરદાર થઈ ગઈ હતી. તો ગાઈસ દરવાજો ખોલો મનુભાઈ જો ગાઈસ હવે દરવાજો ખખડા કરીએ ને તો ખોલવાની કલાક લાગી કોઈ. તો આજે આવો બધો ટાઈમ જોતો મનનુડી હુઈ જતી તો ઓખો પડી ડાયરેક્ટ. તો ગાઈસ ફોનની પ્લેસ છે ધ્યાન આપો. હુઈ જતી તાવ કરી દેતી ટીવી જોતી. તો ગાઈસ ચલો આપણે ઘરે આવી જઈએ. પહેલાં ટેબ્લેટ ખાઈ લઈએ. શરદી જોરદાર થઈ ગઈ એટલે ટેબ્લેટ તો ખાવી જ પડશે. તો ટેબ્લેટ ખાધા વગર કોઈ નિરાકરણ સહ નહીં. તો ભાઈ જો આ જગ છે, પહેલાં અમે પાણી ભરી લઈએ.
કેમ પાણી પી લઈએ પછી ટેબ્લેટ ખાઈએ. તો ગાઈસ ઠંડુ પાણી બહુ નહીં પીતું. પેલા જગન ક્યારનો બહાર પડે તો એમાં પાણી પી લઈએ અને ટેબ્લેટ કાઢી લઈએ અમે. ગાઈસ છે ને શરદી મોસમ એવું હોય ને ગાઈસ કેવું કરે રાતે ઠંડી એસી બે તો ઠંડી બહાર નીકળો તો ગરમી એવું બધું પણ. તો ચલો ગાઈસ ટેબ્લેટ તો ખાઈ લીધી હા. તો હવે આપણે ઊંઘી જઈએ અને વ્લોગ એડિટ કરીએ. કાલે વ્લોગ નહોતો આવ્યો એટલા માટે સોરી. તો કાલે થોડું નેટવર્ક ઇસ્યુ હતો અમારે વાઈફાઈમાં નેટ પતી ગયું ગાઈસ તો વ્લોગ અપલોડ જ નહોતો થયો. તો આજ એક મસ્ત મજાનો વ્લોગ મૂકી દઈશું. શું કહેવું મનુ? તો ચલો ગાઈસ મનુ ગુડ નાઇટ. અને કાલું ક્યાં હા? તો સંદીપભાઈ ઊંઘી ગયો ને તો કાંઈ ચાર્જર પહેલાં તો લગાવેલું હોય ચાર્જર કાઢી લેવું પડે. થઈ ગયું તો કાંઈ મનુનો ફોનમાં ચાર્જિંગ ફૂલ થઈ ગયું લાગે. એટલે 100% થઈ ગયું. 100% ચાર્જિંગ થઈ ગયું મનુના ફોનમાં. 35 વોલ્ટનું ચાર્જર હોય ને આપણું ફાસ્ટ ચાર્જર લાગે એટલે ફટાફટ ચાર્જિંગ થઈ જાય. આમ પિન ના આવે ને તો ફૂલ થઈ જાય. ગાઈસ હવે આપણે અહીંયા ચાર્જર લગાવી દઈએ. હા તો ચલો ગાઈસ હવે હે ને આપણો વ્લોગ અહીંયા જો એન્ડ કરશું. મળશું કે નવા વ્લોગમાં કાલ સવારે. વ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.